આપણે જે કરીએ છીએ, આપણે જે આપણું જે પણ કંઈ કરીએ છીએ એ નાનકડી નાવડી છે. તપ જપ આ બધું તપ જપ છે ને, આ બધું નાનકડી નાવડી છે. એ મોહના તોફાન સામે નથી કરતો. પુરુષાર્થ કેટલી? આપણે થોડું તપ કરી લીધું, આપણને એમ થાય હો મેં ઘણું કરી લીધું. આપણે થોડી ભક્તિ કરી લીધી, આપણને એમ થાય મેં ઘણું કરી લીધું. થોડા પૈસા ખર્ચી નાખ્યા, બહુ કરી લીધું. થોડી ક્રિયા કરી લીધી, ઘણું કરી લીધું. નહીં, પુરુષાર્થ કરવો પડશે. પરમાત્માએ અચારામ સૂત્રમાં કહ્યું કે જહા એ સમયે જોશીએ ગંઠી ન તહા અનંત. મેં જે રીતે પુરુષાર્થ કરીને ગાંઠોને ખોલી છે, તોડી છે, એ રીતે બીજા નથી કરી શકતા. પરમાત્મા આગળ પરમાત્માના પોતાના શબ્દો છે આ, કે મેં જે રીતે ગાંઠો ખોલી છે એટલે બીજા નથી કરી શકતા. તો હવે આપણે ગાંઠો ખોલવી કેવી રીતે? કઈ નહીં, તમે સમર્પિત થઈ જાઓ, રસ્તો મળશે. રસ્તો મળશે ગાંઠ ખોલવા માટે. ગાંઠ તો જાતે જ ખોલવી પડશે, રસ્તો દેખાડવા પડશે. તપ જપ મોહ મહાતોફાને નાવન ચાલે માને રે. મારી નાવડી નથી ચાલતી, તો શું કરવું? શું કરવું? પણ નવી ભય મુજ હાથો હાથે તારે છે તે સાથે. એ મને તારવા વાળા બેઠા જ છે, મારે ડર નથી રાખવાનો. અને બીજી વાત, છોડવાનું, અહીંયા જે પકડ્યું છે ને એ છોડવું પડશે. આપણને કોઈ કહે કે કાલે તમારે બધું બંધ કરીને મારી સાથે આવી જવાનું, તો નહીં, એ બધું નહીં છૂટે. એ સાથે હોય તો કંઈક કહો, તો કરવા તૈયાર નહીં. એમ છોડવાનું પણ નથી, મનથી જ છોડવાનું. મનથી જ છોડવાનું છે, કંઈ સાથે સાથ લિટરલી નથી છોડવાનું. લિટરલી નથી છોડવાનું, મનથી છોડવાનું. જે છે એ છે, પણ એ મારું નથી. અંદરથી એ વિશ્વાસ આવી જવો જોઈએ કે આ મારું નથી, મારું છે આ જ.